નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે જેનો એક ભાગ છે જે છે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેમાં ગુજરાતી વિષયમાં સૌથી વધુ પ્રશ્નો પૂછાતા હોય તો એ છે કે કોઈ એક પાઠ આપેલો હોય, આ પાઠનો પ્રકાર કયો છે એવું પૂછવામાં આવે, અથવા તો કોઈ પાઠ આપેલો છે, આ પાઠ છે તેમના લેખક કોણ છે એવું પૂછવામાં આવે, અથવા તો કોઈ કાવ્ય હોય તો એના કવિ કોણ છે, કાવ્યનો પ્રકાર કયો છે, અથવા તો કોઈ કવિનું તમને નામ આપવામાં આવે ને એમ કે આમનું ઉપનામ કયું છે, એવા પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આવા જે આ પ્રશ્નો પૂછવામાં આવે છે એની અંદર એક છે પાઠ, બરોબર, તે પાઠનો સાહિત્ય પ્રકાર કયો અને એ પાઠના લેખક કોણ. આટલી વસ્તુ આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. સૌથી પહેલા તમારે બધા વિડીયોને લાઈક કરી દેવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે ચોક્કસથી શેર કરવાનો છે. ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ. જો કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તે કહી દઉં. સૌથી પહેલી વસ્તુ, કોઈ પાઠ, એ પાઠનો સાહિત્ય પ્રકાર કયો, એટલે કે પાઠનો પ્રકાર હોય એ સાહિત્ય પ્રકાર કયો, અને પાઠના લેખક કોણ. એક આ પ્રશ્ન ખૂબ પૂછવામાં આવે. બીજી વસ્તુ, કાવ્ય, કાવ્યનો પ્રકાર એટલે કે સાહિત્ય પ્રકાર જ, અને કાવ્યના કવિ હોય, લેખક ન હોય તો કાવ્યના કવિ કોણ એ પૂછવામાં આવે. ત્રીજું, કોઈ લેખક અથવા તો કવિના તમને નામ આપવામાં આવે અને એમના ઉપનામ શું આ પૂછવામાં આવે. શું આવે તો કે એમના ઉપનામ શું, આ વસ્તુ પૂછવામાં આવે. તો આ ત્રણ વસ્તુ અલગ અલગ છે. આટલી વસ્તુ પાકી કરવી તો ખાસ જરૂરી છે ગુજરાતી વિષયમાં. તો આજના વિડીયોમાં આપણે આ વસ્તુ શીખીશું કે પાઠ, તેમનો સાહિત્ય પ્રકાર અને લેખક. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં અને એના પછીના નેક્સ્ટ વિડીયોમાં આટલી વસ્તુ જોશું. મારી સામે અહીંયા એક સરસ મજાની મેં નોટ બનાવેલી છે. ધોરણ 8ના પાઠ્ય પુસ્તક છે એની અંદર જેટલા પાઠ છે, કાવ્યની વાત નથી કરતા, પાઠ છે તે પાઠની, અને એમાંથી જોઈ અને તમામ ઇન્ફોર્મેશન હું તમને કહીશ. તો ગદ્ય, પાઠ, સાહિત્ય પ્રકાર અને લેખકની એક પછી એક જોતા જઈએ. 16 પાઠ, તેમનો સાહિત્ય પ્રકાર અને એમના લેખક, બરોબર, યાદ રાખવાના છે. તો સૌથી પહેલો પાઠ આવે તો પહેલા પાઠનું નામ છે બજારમાં. શું છે? બજારમાં. જો બજારમાં એક બજારનું ચિત્ર છે, એના ઉપરથી પ્રશ્ન જવાબ છે. તો આવો પાઠ કોઈ લેખકે લખેલો હોય નહીં, એ એમને આપણા માટે આપેલો હોય. તો આનો જે પ્રકાર છે, સાહિત્ય પ્રકાર છે, તેને ચિત્રપાઠ કહેવામાં આવે. શું કહેવામાં આવે તો કે ચિત્રપાઠ કહેવામાં આવે. અને જેમના કવિ કોઈ છે નહીં, લેખક કોઈ છે નહીં, એટલે મેં અહીંયા આવી રીતનું ડેશ કરી દીધેલું છે, યાદ રાખજો. એમના પછી બીજો છે ઝુમો ભીસ્તી પાઠ. આ નોટ તમારે છેલ્લે સ્ક્રીનશોટ પાડી લેવાની અથવા તો લખતા જાવ તોય ચાલે, બરોબર. ઝુમો ભીસ્તી, બરોબર, એવો પાઠ છે આપણો. ટેક્સ્ટ બુકમાં તમને ખબર જ હશે. ઝુમો ભીસ્તી પાઠ છે. આ પાઠ છે એ બૌદ્ધ કથા એનો પ્રકાર છે. કેવો પ્રકાર છે તો કે બૌદ્ધ કથા આ પ્રકાર છે. અને આમના લેખક કોણ તો આના લેખક છે ધૂમકેતુ. કોણ છે? ધૂમકેતુ આના લેખક છે. ધૂમકેતુ જો કે ઉપનામ છે, પરંતુ ઉપનામ આપણે જોશું કે કોનું ઉપનામ ધૂમકેતુ છે ત્યારે તેમનું નામ પણ તમને જણાવીશ. અત્યારે આટલું યાદ રાખવાનું, ધૂમકેતુ એમનું નામ છે. ઓકે. એમના પછી ત્રીજો પાઠ છે એક મુલાકાત. એક મુલાકાત. આમાં એ નથી જોવાનું કે સર આ સેમ 1 નો છે, આ સેમ 2 નો છે. આ અત્યારે આખો કોર્સ આપણે કરવાનો છે, કારણ કે આખો કોર્સ આમાં પૂછવામાં આવે છે. એટલે તો એક મુલાકાત, આમનો પ્રકાર છે અહેવાલ. અહેવાલ લખના છે, એટલે એક જાતનો અહેવાલ છે. અને અહેવાલ કોઈ હોય, એમના લેખક કોઈ હોતા નથી. એટલે લેખકમાં આવી રીતના હું ડેશ કરી દઉં છું. આ ડેશ અને આ ડેશ સરખા ન થાય એટલે અલગ અલગ કરેલા છે. ચોથું જોવો જોઈએ તો કે દેશભક્ત જગડુ શાહ, બરાબર, પાઠ હતો. તો દેશભક્ત જગડુ શાહ આ પાઠ છે, બરાબર. પાઠ જ જોઈએ છીએ, કાવ્ય જોતા અત્યારે નથી. તો આ એક જાતનું નાટક છે. શું છે તો કે આનો પ્રકાર છે પાઠનો સાહિત્ય પ્રકાર નાટક સ્વરૂપનો પાઠ છે. લખેલો કોને છે તો રમણલાલ સોનીએ લખેલો છે. તો રમણલાલ સોની એ આ પાઠ છે તે લખેલો છે. ડન. તો આ રીતની આવી 16 વસ્તુ આપણે છે, 16 વસ્તુ પાકી કરવાની છે. ચાલો પાંચમું હવે જોઈએ છીએ. તો દીકરાનો મારનાર પાઠનું નામ છે દીકરાનો મારનાર.
આ પાઠનું નામ છે. પાઠનો પ્રકાર જોવો તો એક જાતની લોક કથા છે. શું છે? તો કે લોક કથા, એક જાતની લોક કથા છે. અને આ જે પાઠ છે એમના લેખક કોણ છે? તો એ જે લેખક છે તેને આપણે રાષ્ટ્રીય લેખક પણ કહીએ છીએ. શું કામ? તો કે એને રાષ્ટ્રીય લેખકનું બિરુદ એટલે કે ઉપનામ આપવામાં આવેલું છે અને ગાંધી બાપુએ આપેલું હતું. અને એ લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી. કેવા? તો કે ઝવેરચંદ મેઘાણી. ડન. ચાલો, આ પાંચમું થઈ ગયું. છઠ્ઠું છે અઢી આના. તો અઢી આના. હવે આ જે પાઠ છે એનો પ્રકાર કેવો? તો અઢી આનાનો પ્રકાર છે જીવન પ્રસંગ. કેવો? એક જાતનો જીવનનો પ્રસંગ છે, એટલે જીવન પ્રસંગ. અને એમના લેખકની વાત કરવામાં આવે તો એ છે સ્વામી સચ્ચિદાનંદ. કોણ? તો કે સ્વામી સચ્ચિદાનંદ. બરોબર. આ એમના કોણ છે? લેખક છે. ચાલો નેક્સ્ટ. એમના પછી સાતમું છે નવા વર્ષના સંકલ્પો. નવા વર્ષના સંકલ્પો કે ભાઈ નવા વર્ષે સંકલ્પ લઈએ અને તૂટી જ જાય. બરોબર. એ ટાઈપનો પાઠ છે. એક જાતનું હાસ્ય પેદા કરે, રમૂજ પેદા કરે તેવો પાઠ છે. આવ્યું યાદ? તમે કહેશો હા સર. તો હાસ્ય વાળો પાઠ હોય એને કહેવામાં આવે છે હાસ્ય નિબંધ. તો પ્રકાર છે આનો હાસ્ય નિબંધ. આ પ્રકાર છે. અને એમના લેખક કોણ છે? તો બકુલ ત્રિપાઠી એમના લેખક છે. તો બકુલ ત્રિપાઠી આ એમના લેખક છે. ચાલો નેક્સ્ટ. એમના પછી આઠમું જોવો જોઈએ. આઠમું છે સાકરનો શોધનારો. શું? તો સાકર નો શોધનારો. આનો પ્રકાર કેવો? પ્રકાર છે એકાંકી નાટક. કેવો? તો એકાંકી નાટક આ એનો પ્રકાર છે. અને એમના લેખકનું નામ છે યશવંત પંડ્યા. તો યશવંત પંડ્યા આ એમના લેખકનું નામ છે. આટલાનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, તો ચોક્કસથી લઈ લ્યો. આ 8 થયા. બરોબર. હજી 8 બાકી છે. તો હવે આપણે નેક્સ્ટ પેજ થી જોઈએ છીએ. એકદમ સરસ તૈયારી કરવાની છે. વિડીયો બધા લાઇનસર તમારે જોતા જવાના છે. પ્લેલિસ્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાંથી લાઇનસર તમારે જોતું જવાનું. અને જે વિડીયો જોવો એ કમ્પ્લીટ પાકો થઈ જવું જોઈએ, તૈયાર થઈ જવું જોઈએ, જે વસ્તુ શીખવેલી હોય તે. બરોબર. એટલી વસ્તુ તમે યાદ રાખજો. ચાલો 9મું અખંડ ભારતના શિલ્પી. 9મું છે અખંડ ભારતના શિલ્પી. અખંડ ભારતના શિલ્પી. ઓકે. આ છે ચરિત્ર લેખ છે. કેવો છે? તો કે ચરિત્ર લેખ. આ સાહિત્ય પ્રકાર છે આમનો. અને આમના લેખકનું નામ છે ડોક્ટર રાઘવજી માધડ. તો ડોક્ટર રાઘવજી માધડ. ડન. ચાલો નેક્સ્ટ. આમના પછી આવે 10મું સંસ્કારની શ્રીમંતાઈ. તો 10મું છે સંસ્કારની શ્રીમંતાઈ. બરોબર. આ સંસ્કારની શ્રીમંતાઈ છે. આ પાઠનું નામ છે. આ કુટુંબ કથા છે એક જાતની. કેવી છે? તો કે કુટુંબ કથા છે. અને આમના લેખક છે કુંદનિકા કાપડિયા. કોણ? તો કે કુંદનિકા કાપડિયા આના લેખક છે. કોણ છે? તો કે લેખક છે. યાદ રાખજો. લેખક અથવા તો લેખિકા. ડન. કુંદનિકા કાપડિયા. ડન. ચાલો 11 સાંઢ નાથિયો પાઠનું નામ છે. સાંઢ નાથિયો. આ જે પાઠ છે એમનો પ્રકાર
તો આમનો પ્રકાર છે નવલકથાખંડ. નવલકથાખંડ આ આમનો પ્રકાર છે. અને આ જે નવલકથાખંડ છે એમના લેખક છે ઈશ્વર પેટલીકર. શું નામ છે? તો કે ઈશ્વર પેટલીકર એમનું નામ છે. ડન. ચાલો, એમના પછી છે બહેનનો પત્ર. જો આમાં પાઠના નામમાં જ છે સાહિત્ય પ્રકાર બહેનનો પત્ર. જો બહેનનો પત્ર એવો પાઠ હોય એની અંદર પત્ર જ આપેલો હોય તો આ સાહિત્ય પ્રકાર છે પત્ર. કોને લખેલો છે? તો કે મનીલાલ પટેલ. એટલે કે મનીલાલ એચ પટેલ પણ તમે કહી શકો, પણ ગુજરાતી છે એટલે પટેલ. બરોબર. તો મનીલાલ પટેલ અને ઉપરથી મનીલાલજીના પિતાનું નામ હશે. બરોબર હોય. ચાલો, એમના પછી 13મું છે કિસ્સા ટૂચકા. પાઠનું નામ છે કિસ્સા ટૂચકા. આમનો પ્રકાર કયો? તો આમનો પ્રકાર છે ટૂચકા. બરોબર, એક જાતનું ટૂચકું છે એટલે ટૂચકા. અને આમના લેખક કોણ? તો સ્વામી આનંદ આમના લેખક છે. સ્વામી આનંદ એ આમના લેખક છે. કોણ છે? સ્વામી આનંદ. ચાલો નેક્સ્ટ 14મું છે ઈચ્છા કાકા. પાઠનું નામ છે ઈચ્છા કાકા. ડન. તો આ પાઠનો પ્રકાર કેવો? તો આ પાઠનો પ્રકાર છે વાર્તા. અને લખેલું કોને છે? એમના લેખક કોણ છે? તો ચુનીલાલ મડિયા એમના લેખક છે. તો ચુનીલાલ મડિયા એમના લેખક છે. ચાલો 15મું વિરલ ત્યાગ. પાઠનું નામ છે વિરલ ત્યાગ. પાઠનો પ્રકાર કયો? તો કે પ્રસંગ લેખ પાઠનો પ્રકાર છે. પ્રસંગ લેખ આ એક જાતનો પ્રકાર છે. અને આમના લેખક કોણ છે? ડોક્ટર ગંભીરસિંહ ગોહેલ. કોણ? તો કે ડોક્ટર ગંભીરસિંહ ગોહેલ. ડોક્ટર ગંભીરસિંહ ગોહેલ. ડન. ચાલો આગળ. ડન. 16મું છેલ્લો પાઠ ચાલો મળવા જઈએ. ચાલો મળવા જઈએ. આ પાઠ છે એનો પ્રકાર છે નિબંધ. કેવો પ્રકાર છે? તો કે નિબંધ પ્રકારનો આ પાઠ છે. એટલે નિબંધ. અને આમના લેખક કોણ છે? તો લેખક છે વિનોદિની નીલકંઠ. તો લખીએ વિનોદિની નીલકંઠ આ આમના લેખક છે. તો આ કુલ 16 પાઠ. બરોબર. એમનો પ્રકાર કયો? સાહિત્ય પ્રકાર કયો પાઠનો? અને એમના લેખક અથવા તો લેખિકા કોણ? આટલી વસ્તુ યાદ હોવી જોઈએ અને હોવી જ જોઈએ. આમનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લ્યો. તો આની સાથે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. આમના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આના પછીના જ ડાયરેક્ટ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કાવ્યનો સાહિત્ય પ્રકાર અને એમના કવિ અથવા તો કવિયત્રી કોણ છે તેમની માહિતી મેળવશું. અને એના પછીના વિડીયોમાં લેખક અથવા તો કોઈ કવિ છે તો તેમનું ઉપનામ શું છે તેની માહિતી મેળવીશું. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે. જો ગમ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરવાનું રાખો. સરસ રીતના કોમેન્ટ કરો. બરોબર. બીજા કયા વિડીયો તમારે જોવા છે તે કોમેન્ટ કરીને જણાવો. અથવા તો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો. ધન્યવાદ.